નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં માતા પિતાના નામને કલંકિત કરનાર ઘટના સામે આવી છે। સગીર યુવતી દીકરી વયની બનાવવાનું નાટક કરીને દંપતીએ દેહ પ્રક્રિયાના ધંધામાં ધકેલી દીધી હતી અને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધો ધંપાવી દંપતીએ પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું। જો કે આ મામલે કિશોરીએ ગત રોજ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત કુલ 4 વ્યક્તિઓ તથા તેમની સાથે શારીરિક સંબંધો બાંધનાર અજાણ્યા ઈસમો સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લાલગેટ વિસ્તારમાં એક આંખ ઉઘાડનારો અને માતા પિતા માટે ગંભીર કહી શકાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 17 વર્ષીય મુસ્લિમ પરિવારની સગીરાના લગ્ન નક્કી કરાયા હતા, પરંતુ તેને લગ્ન કરવા ન હોય તે ઘરેથી જતી રહી હતી અને એક સંતાન વગરના દંપતી મળી હતી। આ દંપતીએ સગીરાને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી, પરંતુ બાદમાં રૂપિયા કમાવાની લાલચમાં સગીરાને અલગ અલગ વ્યક્તિઓને સોંપી દીધી હતી। આમ સગીરા બળાત્કારનો ભોગ બની હતી અને આ મામલે તેને પુત્રી તરીકે સ્વીકારનાર દંપતી સહિત 4 જણા સામે પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે સગીરાની આપવીતી મુજબ ગુનો નોંધ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।